જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વહેતી ઓજત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે તેવી આશંકા પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઘેડ પંથકમાં ખેડૂતોનું હિત વિચારી અમદાવાદની લેબોરેટરી દ્વારા ઓજત નદીના પાણી અને તેની આસપાસની જમીનમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં લેબોરેટરી દ્વારા પાણીમાં ભારે માત્રામાં કેમિકલ હોવાનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનું પણ તારણ કાઢવામાં આવ્યું છે। મારું નામ દેવદનભાઈ જીડિયા, ગામ જોનપુર, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। અતિવૃષ્ટિને કારણે જે કાંઈ આ ચાર નદીઓ ઉપરથી સાબરી, મધુવંતી, ઓજત એ નદીઓના પાણી ઉપરથી આવે છે, તે નદીઓના પાણી આ ચાર તાલુકાની જમીનમાં ફરી વળે છે અને અમારી આ એરિયો જે ઘેડ વિસ્તારમાં આવે છે તે ઘેડ વિસ્તારના એરિયામાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવવાથી મોટા પાયે નુકસાની થાય છે। ખેડૂતોના મોલ અને બીજું જમીનનું ધોવાણ પૂરું થયેલ છે। તો આ તકે જે આ ચાર જિલ્લામાં પેકેજ જાહેર કરવામાં આવે તો ખાસ અમારી એવી માંગણી છે। ઉપરથી જે ઉબેણ નદીનું પાણી છે તે ઓજત નદીમાં ભળે છે અને ઓજત નદી દ્વારા આ બધા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી આવે છે, તો ખેડૂતોના જે મગફળી છે એ મોલ સાવ ફેલ થાય છે અને ઉપરથી સારાની જે કાંઈ છે એ પણ સાવ નાશ પામે છે। વહેલી તકે પાણીનો પણ કંઈક નિકાલ કરી અને નદીઓમાં ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે। મારું નામ લાખાભાઈ કટારા, હું આખા ગામના વતની છું। અમારા જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી આવે છે ચાર નદીઓમાં, ઓજત, ઉબેણ અને સાબરી, મધવંતી નદી જેવા પાણી આવે છે। તો 10 ગામથી અહીંયા પૂર ભરેલું છે, પાણી ભરેલું છે, તો માલધારીને સારાની જોગવાઈ કરવામાં આવે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે, કારણ કે 10 દિવસ ત્યાં માલ ભૂખ્યો છે, તો કોઈ ગૌચરમાં ચરવા કે બહાર જઈ શકે તેવું નથી, જેથી સરકારશ્રીને વિનંતી છે। હું જોનપુર ગામનો વતની મેણંદભાઈ મહેતા બોલું છું કે મારા ઘેડ વિસ્તારમાં જે જમીનો આવી છે બધાને, અમારા ગામની, જોનપુર ગામની, મૂળિયાથા, બામણાથા, એ ગામમાં બધે જે પૂર આવે છે દર વર્ષે, પૂર તો આવતું હતું જ, એમ દર વખતે આવે છે અને હજી આવે છે, પણ 2 વર્ષથી પાણીમાં એક વધારો થયો છે કે જે ઉબેણનું પાણી જે આવે જેતપુર વિસ્તારનું એ એકદમ કેમિકલ યુક્ત આવે છે અને ઝેર જ થઈ જાય છે। એ મગફળીમાં આવે તો મગફળી આખી બળી જાય છે। મગફળી તો બળી જ જતી હતી, પણ જેનો પશુ માટે ચારો બચતો ને એ પણ ઝેરી થઈ જાય છે અને ઢોર પણ ખાતા નથી। અને શિયાળામાં રવિ પાકમાં પણ અમે જે કાંઈ વાવેતર કરીને એ ધાર્યું વાવેતરનો ઉગાવો નથી આવતો અને બહુ જ નુકસાની ભોગવવી પડે છે। આના માટે સરકારશ્રીએ કંઈક પગલાં લે અને આ જે પાણી ઝેરોનું ભળે છે કેમિકલ યુક્ત એ અટકે એવો પ્રયત્ન કરે એવી અમારી વિનંતી છે। મારું નામ જાબીરભાઈ દલ, ગામ આખા, તાલુકો વંથલી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓજત, ઉબેણ, મધુવંતી ના પાણી ભારી રફતારમાં આવવાથી અને ખાસ કરીને કેમિકલયુક્ત પાણી આવે છે, જેથી કરીને પાક સંપૂર્ણપણે નાશ થઈ જાય છે, બળી જાય છે અને ઘાસચારો છે એ પણ માલઢોર ખાતા નથી। બીજા નંબરમાં જમીનોનું ધોવાણ થાય છે, તો અમારી નદીઓ ઊંડી અને પહોળી કરવામાં આવે। બીજા નંબરમાં જે સહાય ચૂકવવામાં આવે એ સહાયમાં ખેડૂતને કાંઈ વર્તું નથી, તો સહાય થોડી વધારે કરવામાં આવે તો ખેડૂતને કાંઈક બચવાની બારી જઈએ, નહીતર એવો પણ સમય આવશે કે હિજરત કરવી પડશે, આ ગામ મેલીને બીજે ગામ જવું પડશે, આપઘાત કરવા પડશે। એ પ્રશ્ન ના બને એથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે ખાસ કરીને વહેલી તકે સહાય વધારીને ચૂકવવામાં આવે। મારું નામ મહેશ મારડિયા છે। ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં હું મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો રોલ નિભાવી રહ્યો છું। અમારી ટીમે હાલમાં ઘેડ પંથકમાં જે પૂર આવેલું અને ત્યાંના પાણી જે ખેતરોમાં ફરી વળેલા, તો ત્યાંના કોઈ ખેડૂતે અમારો કોન્ટેક્ટ કરી અને અમને એનું માટીનું અને પાણીનું સેમ્પલ મોકલાવેલું, જેનું એનાલિસિસ કરી અને એમના રિઝલ્ટ છે તે અમે એમને ફરીથી સોંપ્યા છે। જેના માટે જાણકારી માટે અમે એક યુટ્યુબ પર ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નામની જે અમારી ચેનલ છે એના ઉપર પણ એક વિડીયો મૂક્યો છે અમારા એનાલિસિસનો અને કઈ રીતે જે એનાલિસિસ કર્યું છે તેનો પણ। વધુ માહિતી માટે અમને સંપર્ક કરો ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નામથી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા તો ગૂગલ પરથી। થેન્ક યુ વેરી મચ।